વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। છેલ્લા 4 દિવસથી આપણે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જોઈ રહ્યા છીએ। જો કે તમામ લોકોએ આ વિડીયો જોયો છે। ખૂબ દુઃખદ ઘટના કહી શકાય। જે રીતે લોનાવાલાની એક ઘટના સામે આવી છે। એક પૂરની અંદર 9 લોકો જેટલા 8 કે 9 લોકો છે એ પૂરની અંદર કેવા ફસાય છે અને ત્યાર પછી એ ઊંડા પાણીમાં તણાઈને પોતાનો જીવ ગુમાવી બેસે છે। ત્યારે મારે દરેક લોકોને કહેવું છે કે જે રીતે તમે ફરવા જાઓ છો ત્યાર પછી તમે જે રીતે સેલ્ફીઓ પાડો છો અને એ સેલ્ફીઓના ચક્કરમાં તમારો જીવ ગુમાવો છો। આજે સોશિયલ મીડિયાની અંદર કદાચ તમે આ વિડીયો જોઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો કે ખૂબ જ દુઃખદ ઘટના, ઓમ શાંતિ, ભગવાન એમની આત્માને શાંતિ આપે, આવું બધું લખી અને તમે તમારા મનને મનાવી લેશો, તમારી જાતને મનાવી લેશો, તમારી જાત સાથે તમે સમજોતો કરી લેશો। પરંતુ આપણે જ્યારે ફરવા જઈએ છીએ ને ત્યારે બધું જ ભૂલી જઈએ છીએ। સેલ્ફી લેવાના ચક્કરમાં આપણે ન જવાની જગ્યાઓ પર વયા જઈએ છીએ। આમાં તમામ લોકો આવી જાય છે। હું, તમે, તમારા બાળકો, પરિવારના કોઈ સભ્યો સેલ્ફી લેવાના ચક્કરમાં એવી જગ્યાઓ પર વયા જાય છે કે ના એક નાનકડી ભૂલ તમારો જીવ લઈ બેસે છે। ત્યાર પછી આપણે કોઈની આવી કોઈ ઘટના જોઈએ છીએ ત્યારે મેં વાત કરી એમ કોમેન્ટ બોક્સની અંદર લખીએ છીએ ખૂબ દુઃખદ ઘટના છે, આવી રીતે ન થવું જોઈએ। આ લોકો ત્યાં સેલ્ફી પાડવાના શું કામ નહીં ગયા હશે, બહુ દોડડાયા હતા, આમ તેમ પ્રકારની આપણે કોમેન્ટો કરીએ છીએ। પરંતુ આપણે જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે બધું જ ભૂલી જઈએ છીએ। મારે કહેવું છે એવા દરેક મા બાપને, દરેક પરિવારને કે એવી તમારે સેલ્ફીઓ લઈને કોને બતાવી છે કે તમારો જીવ તમે જોખમમાં મૂકી દો છો। પ્લીઝ મહેરબાની કરીને એવી જગ્યા પર સેલ્ફીઓ ન લો કે તમારા પરિવારના કોઈ સભ્યનો જીવ જોખમમાં મુકાઈ જાય। આજે આ પરિવાર પાણીમાં તણાઈ ગયો છે। વિચાર કરો તમે, કદાચ જો એક જ પરિવારના હશે તો એક જ પરિવારના 8 કે 9 લોકો મોતને ભેટી ગયા છે એક સેલ્ફી લેવાના ચક્કરમાં। દોસ્તો, મારો મુખ્ય હેતુ આ વિડીયો બતાવવાનો નથી। મારો મુખ્ય હેતુ એ છે કે લોકોને જરા મારે કહેવું છે કે સેલ્ફી લેવાના ચક્કરમાં તમારા જીવ સાથે તમે આટલો બધો ખિલવાડ ન કરો। આજકાલ આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈએ છીએ, મંદિરમાં ગયા હોય તો ત્યાં સેલ્ફી, કોઈ ફરવાના સ્થળે ગયા હોય તો ત્યાં સેલ્ફી, કોઈ જમણવારમાં ગયા હોય તો ત્યાં સેલ્ફી, લગ્નમાં ગમે તે જગ્યાએ ગયા હોય, વ્યક્તિઓ સેલ્ફી પાડવામાં એટલા વ્યસ્ત છે કે પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે। એટલે સમજવા જેવી વસ્તુ છે દોસ્તો। આપણે આપણા બાળકોને નથી રોકી શકતા કે આ રીતના જે રીતે ઘટનાઓ બને છે એવી ઘટના કદાચ તમારી સાથે બની બેસશે, માટે તમે ફરવા જાઓ છો પણ આવી રીતની કોઈ જાતની સેલ્ફી તમે પ્લીઝ મહેરબાની કરીને ન લેશો। આપણે આપણા બાળકોને આવું નથી સમજાવી શકતા, કારણ કે આજનું બાળક એટલું આગળ વધી ગયું છે કે સોશિયલ મીડિયાની અંદર સેલ્ફીઓ ખેંચીને અપલોડ કરવા માંગે છે, પોતે ફેમસ બનવા માંગે છે। પણ હું એવા દરેક લોકોને કહેવા માંગુ છું કે તમે જે જગ્યાએ ફરવા જાઓ છો ને ત્યાં પ્લીઝ મહેરબાની કરીને આવી જોખમ રૂપી સેલ્ફી લેવાનું બંધ કરી દો દોસ્તો। જે રીતે એ વિડીયોની અંદર એ લોકો તણાયા છે ને લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે, રૂવાડા બેઠા થઈ ગયા છે કે નજરની સામે મોત જોઈ ગયા છે આ લોકો। એક વિડીયો ઉપર તમે નજર નાખો છો કે વિડીયો તો તમે લોકોએ જોયેલો જ છે, બતાવવાની જરૂર નથી। પણ મારો કહેવાનો આ મતલબ હતો, આ મારે કહેવું હતું એટલે મારે તમને આ વિડીયો ફરી એક વખત જરા બતાવવો પડ્યો ઉદાહરણ રૂપે। પણ મારે જે વાત કહેવાની હતી મેં વાત કીધી છે। જો ખરેખર તમને આ વાતની અંદર થોડી પણ સચ્ચાઈ લાગી હોય ને તો વિડીયો ખૂબ શેર કરો, તમારા પરિવારજનને પણ બતાવો કે જે સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ ખોઈ બેસે છે તો પ્લીઝ મહેરબાની કરીને એવી કોઈ પણ જગ્યા પર જઈને તમે સેલ્ફી ન ખેંચો દોસ્તો। સોશિયલ મીડિયાની અંદર થોડી વાર તમારી વાહ થશે, જો તમારી સાથે કોઈ અજુગતી ઘટના બની જશે ને તો એ જ લોકો એવું કહેશે કે દોડડાયો કોણે કર્યો તો ત્યાં જવાનો, બહુ સેલ્ફી લેવાનો શોખ હતો, ગયો હવે 16ના ભાવમાં। આ એ જ લોકો તમને એવું કહેશે।
એટલે પ્લીઝ મહેરબાની કરીને સેલ્ફીના ચક્કરમાં તમારો જીવ ના ગુમાવો. હું ફરી એક વખત વિનંતી કરું છું દરેક લોકોને કે આ વિડીયો જોયો ને મને ખૂબ દુઃખ થયું કે સેલ્ફીના ચક્કરમાં પરિવારે પોતાનો જીવ ગુમાવ્યો. એક નાનું બાળક સાથે હતું. વિચાર કરો તમે, એ સેલ્ફી લેવા ગયા હોય કે પછી ત્યાં આરામ કરવા માટે બેઠા હોય ને અચાનક પાણી આવી ગયું. એટલે પ્લીઝ મહેરબાની કરીને આવો ખેલ તમારી જિંદગી સાથે ન ખેલો દોસ્તો. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો.